पश्चिम बंगाल के संदेश खाली में तृणमूल कांग्रेस के नेता शाहबाज शेख के खिलाफ पिछले कई दिनों से स्थानीय निवासी विरोध प्रदर्शन कर रहे थे। शाहबाज शेख पर जमीन हड़पने से लेकर महिलाओं के यौन उत्पीड़न तक के आरोप लगाए गए हैं। तृणमूल कांग्रेस के नेता शाहबाज शेख को पुलिस ने गिरफ्तार कर लिया है। ऐसे में देश भर में उनके खिलाफ भारतीय जनता पार्टी प्रदर्शन कर रही है। गुजरात के सूरत में भी भारतीय जनता पार्टी के नेताओं ने नानपुरा में एकत्रित होकर विरोध प्रदर्शन का कार्यक्रम आयोजित किया। स्वामी विवेकानंद जी की प्रतिमा के पास संदेश खाली के तृणमूल कांग्रेस के नेता शाहबाज शेख के खिलाफ हाथों में बैनर पोस्टर लेकर विरोध करते हुए उन पर कड़ी कार्रवाई की मांग की गई। આક્રોશ વ્યક્ત કરવાનો કાર્યક્રમ છે। પશ્ચિમ બંગાળની અંદર તૃણમૂલ કોંગ્રેસના એક આગેવાન દ્વારા જેનું નામ છે શાહજહાં ખાન, એમનો વિસ્તાર છે સંદેશ ખાલી। આ વિસ્તારની અંદર આ શાહજહાં ખાન દ્વારા મહિલાઓ પર અઘટિત અત્યાચાरो કરવામાં આવ્યા, નિમ્ન કક્ષાના અત્યાચારો કરવામાં આવ્યા, તેની સામે અમારો આક્રોશ છે। अभी पश्चिम बंगाल में तृणमूल कांग्रेस की नेता और पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी के राज में शाहबाज जैसे नेता, तृणमूल कांग्रेस के जो नेता है, उन्होंने महिलाओं के साथ में ऐसे अघटित अत्याचार एवं अघटित घटनाएं घटी है, लेकिन ममता बनर्जी उसको संरक्षण दे रही है और उसका कुछ नहीं कर रही है। उसके विरोध में आज भारतीय जनता पार्टी पूरे हिंदुस्तान में और पूरी महिला हिंदुस्तान की महिलाएं उसके विरोध में उतर रही है और सूरत महानगर की महिला भी उसके विरोध में उतर रही है। हाई कोर्ट ने और कोर्ट ने भी शहबाज जवान को 10 दिन का रिमांड दिया है। ऐसे अत्याचार के विरोध में हम ये प्रदर्शन कर रहे हैं। આજે સુરત ખાતે સુરતના ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને આગેવાનો દ્વારા બંગાળમાં સંદેશ ખાલી ખાતે 2 મહિના પહેલા જે ઘટના બહાર આવી, એ ઘટનાના વિરોધમાં આજે અહીંયા વિરોધ પ્રદર્શન માટે ઉપસ્થિત થયા છે। બંગાળમાં ટીએમસીની સરકાર છે, મહિલા મુખ્યમંત્રી છે, છતાં મહિલાઓ પર અસંખ્ય અત્યાચારો કરનાર એના પાર્ટીનો કાર્યકર્તા શાહજહાં શેખ જે રીતે મહિલાઓ પર અત્યાચાર ગુજારતો હતો અને એને ગેરવ્યાજબી રીતે 55 દિવસ સુધી ત્યાંની સ્થાનિક સરકારે, મમતાજીના નેતૃત્વ હેઠળની સરકારે જે રીતે ગેરવ્યાજબી પ્રોટેક્શન આપ્યું અને આજે પણ જ્યારે કેન્દ્રીય એજન્સીઓ એને પકડીને એટલા માટે ત્યાંની પોલીસે જે પકડવાનું નાટક કરીને જે શાનથી, જે ઠાઠથી એને પોલીસ સ્ટેશને હાજર કરવાનું આજે એક ગોઠવણ ભરેલું કામ કર્યું, એની વિરોધમાં અને આવા અત્યાચારીને શેલ્ટર આપવાની વિરોધમાં આજે સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા મોરચાના નેતૃત્વમાં તમામ કાર્યકર્તાઓ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે।